આજે તો મેં બતાવ્યો જેઠાલાલ જેવો પાવર. ગુડ મોર્નિંગ. તો ભાઈ વાગી ગયા છે સવારના 7 ને તમારો ભાઈ વિચારી રહ્યો છે કંઈક ખાસ. આજે સવારનો તડકો ખાઈ લઉં. તો અહીંયા તો સવારના પોરમાં કામવાળી કરી રહી છે તેનું કામ. કામવાળી કામ કરે ત્યાં સુધી હું અને મેડમ અહીંયા તો મસ્ત ફ્રેશ થઈને બેસી ગયા છે સવારનો નાસ્તો કરવા માટે. તો આજે નાસ્તામાં છે ભાખરી, ફરસાણ અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કર્યા બાદ તો તમારો ભાઈ આવી ગયો છે અહીંયા કામ પર જવા માટે રેડી થવા. એટલે આપણે જરૂરિયાત વસ્તુ લઈને થઈ રહ્યા છીએ રેડી. અને હા, અહીંયા પૈસા ઘરે ભૂલાઈ જાય તો ચાલે, પણ ડોક્યુમેન્ટ હંમેશા સાથે જ રાખવાના હોય છે. કેમ કે અહીંયા તમને રસ્તા પર યા કામ પર ગમે ત્યારે ગમે તે જગ્યા ઉપર પોલીસ વાળા રોકીને ડોક્યુમેન્ટ ચેક કરી શકે છે. ત્યારબાદ તો તમારો ભાઈ બાબલા જેવો રેડી થઈને બેસી ગયો છે સોફા ઉપર. અને હા, અહીંયા મેડમ પણ રેડી થઈને આવી ગયા છે મારી સાથે મિરર શૂટ લેવા માટે. તો ભાઈ ફાઇનલી અમે લોકો તો રેડી થઈને નીકળી ગયા છીએ કામ પર જવા માટે. અને હા, આજે ગેસની બોટલ પણ બદલી કરવાની છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો મળીએ આપણે સાંજે. Many hours later. અહીંયા તો આપણે કામકાજ કરીને નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. અને હા, ગેસની બોટલ પણ થઈ ગઈ છે ચેન્જ. આવી ભારી બોટલ લઈને ઉપર કેમ ચડવું? सीधा सीधा क्यों नहीं कहता कि सिलेंडर उठा के लाने में तुझे शर्म आ रही है? ના ના બાપુજી, એમાં શરમ સેવાની. લ્યો આ લઈને આવી ગયો. તો હવે તમે લોકો ફની ક્લિપને એન્જોય કરો. આપણે મળશું હવે નવા વ્લોગમાં.